સુરત શહેરમાંથી આજે બે અલગ પણ ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે, જે આપણી સુરક્ષા અને સાવચેતી પર સવાલ ઊભા કરે છે. પહેલી ઘટના ડુમ્મસના દરિયા કિનારે બની છે, જ્યાં મોજ મસ્તી કરવા ગયેલા યુવાનોની કાર ભરતીના પાણીમાં ફસાઈ ગઈ છે. આ વિડીયોમાં જુઓ કઈ રીતે કુદરતના આક્રમક સ્વરૂપ સામે માનવીય ભૂલ ભારે પડી છે. ડભારી દરિયા કિનારે કેટલાક લોકો પોતાની કાર છેક પાણી સુધી લઈ ગયા હતા અને ભરતીના મોજા સાથે જ કાર ફસાઈ ગઈ હતી. સ્થાનિકો અને ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવા માટે મોટી મથામણ કરવી પડી હતી. દરિયા કિનારે આવા સાહસો ટાળવા એ જ ડાપણ છે. બીજી ઘટના વ્યસ્ત અઠવા બ્રિજ પર બની છે, જ્યાં ચાલતી સફેદ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બ્રિજ પર ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા અને થોડી જ વારમાં કાર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. સદનસીબે કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી છે, પણ ટ્રાફિક થોડા સમય માટે થંભી ગયો હતો. આ બંને ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે સાવચેતી હટાવી એટલે અકસ્માત સર્જાયો, પછી તે કુદરતનું જોર હોય કે ટેકનિકલ ખામી. આપણી તકેદારી જ આપણી સુરક્ષા છે. ગુજરાતની સુરક્ષા અને જાગૃતિ માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.